નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત ઉપર અતિભારે વરસાદની મોટી આફત। તો એક સાથે 4 સિસ્ટમો સક્રિય। તો આગામી 48 થી 72 કલાક ગુજરાત માટે ભારે છે, તેમજ ગુજરાતના 20 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યાં દોસ્તો ગુજરાતમાં મેઘરાજાનો કહેર હજુ યથાવત રહેશે। તો રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। તો આગામી 48 થી 72 કલાક ગુજરાત માટે વધારે મુશ્કેલ બની શકે છે, તેમજ હવામાન વિભાગે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। તો આની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી 2 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। તો ગુજરાતના 20 જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જ્યાં દોસ્તો સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો મિજાજ અત્યંત આક્રમક બન્યો છે, તેમજ મેઘરાજાએ રાજ્યભરમાં પોતાનો વિકરાળ પ્રકોપ બતાવવાનું પણ શરૂ કર્યું છે। તો હવામાન વિભાગે આજે જાહેર કરેલા નાવકાસ્ટ બુલેટિન હેઠળ આગામી કલાકોમાં રાજ્યભરમાં અતિભારેથી અતિ ભીષણ વરસાદની ચેતવણી આપી છે। તો આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ, જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો રેડ એલર્ટના જિલ્લાઓ વિશે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મુખ્ય જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદની પૂરેપૂરી શક્યતા દર્શાવી છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા તેમજ છોટાઉદેપુર છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીનો સમાવેશ થાય છે। તો આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિત બાકીના તમામ જિલ્લામાં પણ મુશળધાર વરસાદની ભીતિ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતની હાલત ખરાબ। તો 20 જેટલા જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, જ્યાં દોસ્તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા અવિરત ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, તેમજ રાજ્ય સરકારે રેડ તેમજ ઓરેન્જ એલર્ટ હેઠળના 19 થી 20 જેટલા જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। તો જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો વલસાડમાં આર્મીની 2 કોલમ મોકલાશે, ત્યારે ઓડિશાથી એનડીઆરએફની 5 ટીમો બોલાવવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફાટ્યું આભ। તો અહીં 45 થી 46 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યાં દોસ્તો વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ભારે કટોકટી સર્જી છે। તો ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 46 ઇંચ જેટલો વરસાદ, અતિભારે વરસાદ ખાબકતા પૂર જેવી આફત સર્જાઈ છે। તો આ સિવાય કપરાડામાં 39 ઇંચ, નાનાપોઢામાં 35 ઇંચ, ધરમપુરમાં 25 ઇંચ વરસાદ નોંધાયો છે। તો શહેરમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે, તેમજ ગાડીઓ પણ ડૂબી ગઈ છે, જ્યાં ફસાયેલા લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ચોંકાવનારું દ્રશ્ય। તો 10,000 કિલોમીટર લાંબી વાદળોની દિવાલ જોવા મળી છે, જ્યાં દોસ્તો ઉત્તર ભારતથી લઈને સાઉથ કોરિયા સુધી ફેલાયેલી 10,000 કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી સેટેલાઇટ તસવીરોમાં કેપ્ચર થઈ છે, જેને હવામાન શાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કર્યા છે। જ્યારે આ ઘટનાને મોન્સૂન કન્વર્જન્સ ઝોન કહેવામાં આવે છે, જે 2026ના ચોમાસાના સક્રિય તબક્કાની સાક્ષી પૂરે છે। તો આ વાદળોથી દેશના જળાશયો ભરાઈ રહ્યા છે। તો બીજી તરફ પહાડી રાજ્યોમાં પૂર તેમજ લેન્ડસ્લાઇડનો પણ ભય વધી ગયો છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પૂરે તબાહી મચાવી છે તો 300થી વધારે ઘરોમાં પાણી ઘૂસ્યા. જ્યાં દોસ્તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદથી વલસાડમાં સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદી ગાંડીતુર બનતા છીપવાડા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. તો જ્યારે 300થી વધારે ઘરોમાં 6 થી 7 ફૂટ સુધીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો તે દરમિયાન સ્થાનિક લોકો તેમજ તેમના ઘરના પરિવારો જ ઘરમાં ફસાઈ ગયા છે. તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટની મદદથી પરિવારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સુરત ફરી એકવાર ડૂબ્યું તો તારાજી. જ્યાં દોસ્તો સુરતમાં 6 થી 7 ઇંચ વરસાદ તેમજ ખાડી ઓવરફ્લો થતાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. તો સણિયા દહેમ ગામમાં પણ 15 ફૂટ પાણી ભરાઈ જતા ખોડિયાર માતાનું મંદિર ગરકાવ થઈ ગયું છે. તો પૂરના કારણે 2500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે રેલવે વ્યવહાર ખૂબ જ પ્રભાવિત થતા અમદાવાદ અને મુંબઈની 7 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. તો ગરનાળામાં પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો છે, જેનાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો નવસારીમાં પૂર્ણા નદી ગાંડીતુર બની તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા. જ્યાં દોસ્તો નવસારીમાં અતિભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પાણીની આવકથી પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે. તેમજ ગધેવાન, રિંગ રોડ તેમજ ગાંધીનગર સહિતના શહેરના 15થી વધુ 20 જેટલા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતા જળબંબાકાર સર્જાયો છે. તો આ પરિસ્થિતિના કારણે આશરે કેટલાય લોકો ભારે પ્રભાવિત થયા છે. તો સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે તાત્કાલિક સ્થળાંતર શરૂ કર્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘતાંડવ તો અધિકારીઓ મેદાનમાં. જ્યાં દોસ્તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ તેમજ રેડ એલર્ટના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SEOC ખાતેથી સુરત, વલસાડ તેમજ નવસારીની સ્થિતિની સમીક્ષા કરી હતી. તો પરિસ્થિતિને થાળે પાડવા મંત્રી નરેશ પટેલ સહિતના સિનિયર IAS અધિકારીઓ રેમા મોહન તેમજ આલોક પાંડેને પણ તુરંત અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરીને રાહત તેમજ બચાવની કામગીરી ઝડપી બનાવવાના આદેશો આપ્યા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. દેશભરમાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ તો 27 રાજ્યોમાં રેડ એલર્ટ. જ્યાં દોસ્તો દેશભરમાં ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં સક્રિય થતા હવામાન વિભાગે 23 થી 29 જુલાઈ દરમિયાન 27 રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તો આ સાથે જ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. તો હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન તેમજ પૂરના ભય વચ્ચે ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી NCR સહિતના અન્ય રાજ્યોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. વાવ અને થરાદમાં નવી RTOની કચેરી શરૂ થશે. જ્યાં દોસ્તો બનાસકાંઠાથી અલગ થયેલા બનેલા નવા વાવ અને થરાદ જિલ્લામાં 22 જુલાઈ 2026થી નવી RTOની કચેરી GJ40 કાર્યરત થઈ છે. તો નવી RTO કચેરી શરૂ થતાં જિલ્લાના નાગરિકોને હવે વાહન નોંધણી, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ RTO સેવાઓ માટે અન્ય જિલ્લામાં જવાની જરૂર નહીં રહે. તો વાહન તેમજ લાયસન્સ સંબંધિત તમામ સેવાઓ હવે સ્થાનિક સ્તરે જ સરળતાથી ઉપલબ્ધ બનશે. તો આ સુવિધાથી નાગરિકના સમય તેમજ નાણાં બંનેની બચત થશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 1141 જેટલા શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતીનો નિર્ણય. જ્યાં દોસ્તો રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં 501 થી વધારે વિદ્યાર્થીઓ ધરાવતી 1141 પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની નવી જગ્યાઓ ઊભી કરવાનો ઠરાવ કર્યો છે. તો પ્રથમ તબક્કામાં આ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જેમજ ભરતી દરમિયાન લાયકાત તેમજ પ્રક્રિયા નક્કી કરવા માટે વિશેષ સમિતિની પણ રચના કરવામાં આવી છે.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીનો પીએમ ઉપર આકરા પ્રહારો. જી હા દોસ્તો, પેપર લીક અંગે વડાપ્રધાન મોદીની પોસ્ટ ઉપર રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે આપણી શિક્ષણ વ્યવસ્થા બરબાદ કરવા અને યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવા માટે તમે જ જવાબદાર છો. તો તેમણે સ્પષ્ટપણે 3 જેટલી માંગણીઓ કરી છે, જેમાં પ્રથમ છે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, બીજું છે વિદ્યાર્થીઓને જાહેરમાં માફી માંગો તેમજ આંદોલનકારી વિદ્યાર્થીઓ પર હિંસા કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરો તેવી માંગણી કરી છે.